વલસાડ જિલ્લામાં 28.98 કરોડના 7 કેસમાં જપ્ત કરાયેલ નશીલા પદાર્થોનો નાશ કરાયો. વલસાડ જિલ્લામાં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલ 7 કેસમાં જપ્ત કરાયેલ નશીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો. આ મુદ્દામાલની કિંમત 28.98 કરોડ છે. કુલ 105.85 કિલોગ્રામ નાર્કોટિક્સનો નાશ કરાયો. રાજ્ય સરકારની ડ્રગ્સ નાશ ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી. આ ઝુંબેશ 21 મે થી 19 જૂન 2025 સુધી ચાલશે. વલસાડ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ અને પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાના નેતૃત્વમાં કાર્યવાહી થઈ. 31 મે 2025ના રોજ ભરૂચ જિલ્લાના દહેજમાં આવેલી બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીમાં નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના તમામ સભ્યોની હાજરીમાં કાર્યવાહી થઈ. વલસાડ પોલીસે કોર્ટની મંજૂરી મેળવીને આ કાર્યવાહી કરી. આ મુદ્દામાલ વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ કેસમાંથી જપ્ત કરાયો. નશીલા પદાર્થો સામે ઝીરો ટોલરન્સની નીતિ અને યુવાનોને નશાથી દૂર રાખવાનો સંકલ્પ આ ઝુંબેશનો મુખ્ય હેતુ છે. ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોની બધી સદંતર નિસ્તે નાબૂદ થાય, સાથે સાથે એની હેરાફેરી અટકાવવામાં આવે અને યુવાનોમાં જે નશીલા પદાર્થોનો વ્યાપ છે એને રોકવા માટે સ્પેશિયલી એક ડ્રાઈવનું આયોજન સીઆઈડી ક્રાઇમ તરફથી ડીજી સાહેબ તરફથી કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને એનડીપીએસના કેસો કરવાની સાથે સાથે એનડીપીએસના ગુનાઓમાં પકડાયેલ જે મુદ્દામાલ છે એનો નાશ કરવા માટેની પણ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા પોલીસ ખાસ કરીને એસઓજીપી અર્જુનસિંહ રોજ આખી ટીમ દ્વારા ટોટલ 7 ગુનાઓ, ડુંગરી પોલીસ સ્ટેશનના 2, ભીલાડના 2, વલસાડ રૂરલનો 1, પારીનો 1 અને ઉમરગામનો 1 એવા છેલ્લા કેટલાય વર્ષોથી જે એનડીપીએસના ગુનાઓનો મુદ્દામાલ પોલીસ સ્ટેશન ખાતે પેન્ડિંગ હતો એની પ્રોપર કોર્ટમાંથી મંજૂરી અને એના આધારે એનડીપીએસ ડ્રગ ડિસ્પોઝલ કમિટીમાં એને લઈને અંકલેશ્વર દહેજ ખાતે જઈને આ ટોટલ 7 ગુનાઓનો કુલ 105 કિલો ડ્રગ્સનો જથ્થો, જેની કિંમત અરાઉન્ડ 29 કરોડ રૂપિયા જેટલી છે, એને નાશ કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 1.5 વર્ષની અંદર 62 જેટલા ગુનાઓમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના જે ગુનાઓ છે એવા ગુનાઓમાં મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો છે અને એનડીપીએસના કેસો કરવાની સાથે સાથે આ તમામ ડ્રગ્સનો જથ્થો એનો સમય મર્યાદામાં નાશ થાય એ કામગીરી ડ્રગ ડિસ્પોઝલ કમિટી ચેરમેન તરીકે, જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે અમારી પોતાની જવાબદારી પણ છે.